આ લેવું છે કે આ તો હાલો. તો એક વાત આમાં સારી છે કે સંસાર કા અસર कैसे છૂટે એ જાણવા જેવું નથી. સંસારની અસર, જે સંસારની અસર થાય છે ને આપણને, જે સંસારની પેલી શક્તિ, જેમ પેલા આપણે રોગ પ્રતિકારક શક્તિ આપણામાં ઓછી હોય તો રોગ આપણને હુમલો કરી આપણને હેરાન થાય. એવી રીતે સંસારની જે શક્તિ છે એ આપણામાં જે શક્તિ ઓછી હોય તો એ આપણને વધારે કરે છે, અને આપણામાં આધ્યાત્મિક શક્તિ વધારે હોય તો એ અસર ઓછી કરે. એમ કહે છે કે સંસાર કા અસર કેવી રીતે છૂટે ये जानवा जो साधकों की प्राय ये शिकायत रहती है. साधकों ने शिकायत हो कि छोड़वा मांगीए छे छूटતું કેમ નથી, આ કાઢી નાખવું છે, બધું ગમતું નથી, મળે બહુ કરે છે. સમજાય છે ને? તાકાત વાપરે છે કે આ નથી, હવે આ નથી, બધું રાખવું અને કાઢી નાખવું છે, છૂટી જવું છે. પણ પાછું પેલા ઘોડે પી લે, ભલે પીવાવાળા હોય ને એમ કે છોડી જ દેવું છે, છોડી જ દેવું છે, પણ પાછો પી દે, પછી પાછા બીજાને રોકી દે. આને કે પાયો એ થોડોક પાયો છે, તારે ન પીવો હોય તો ન પીવો. એમ આ આપણે ઘણી કોશિશ કરીએ છીએ છતાં છૂટતું નથી, बरोबर ना. कैसे कि ये जानते हुए भी कि संसार की कोई भी वस्तु अपनी नहीं है, संसार ની वस्तु આપણી કોઈ નથી. હવે जब कोई वस्तु सामने आती है तो उसका असर पड़ जाता है. सामने आवे એટલે એની અસર પડી જાય. કોઈ પણ વસ્તુ સંસારની સમજી ગયા ને, સંસારની કોઈ પણ વસ્તુ સામે આવે એટલે અસર. દાખલા એક દ્રષ્ટાંત આપી દઉં કે પિતાજી સામે આવ્યા કે આ મારા પિતાજી છે, તો એની અસર થાય, અમારા બાપ છે એની અસર થઈ જાય. એમાં સમજી દો બધું આવી આખો સંસાર. દ્રષ્ટાંત આપ્યું, એની અસર પડે છે ને, છે નહીં કોઈ, છતાં એની અસર પડે. समझाऊं? तो इस विषय में दो बातें ध्यान देने योग्य है. બે વાત ધ્યાન આપવા જેવી છે. एक बात यह है कि असर पड़ते तो परवाह मत करो. असर पड़े तो एनी परवाह न करो, अर्थात उसकी उपेक्षा करो. उपेक्षा એટલે કોઈ કલ્પના ઊભી થઈ તો આ કલ્પના ભલે છે થવા દે. ઉપેક્ષા કોને કહેવાય કે દાખલા તરીકે ચાની ઈચ્છા થઈ, આપણને ચાની ઈચ્છા થઈ
તો આપણે કહીએ કે ભલે છે, કરીશ તો પીવાનું છે ને, ચા કરું તો પીશે ને. કર્મ ના થાય, ઇન્દ્રિયોના કામ કરે તો ઇન્દ્રિયો અને ઓર્ડર મન આપે, ઓર્ડર મન ના આપે અને કરતા જે રહ્યા એ મેજોરિટી મનને ના આપે અને મન ઇન્દ્રિયો ના આપે તો કઈ રીતે કરે? સમજાણું? તો કરે કે એની પેલા ઈચ્છા થાય કે ચા બનાવીને પેલા આપણે ઊભા થઈ જઈએ, ડબલા ગોતવાનું ચાલુ કરી દે, ખાનું ચાનું તો ના ઊભા નહીં થવાનું, ઉપેક્ષા કરી દેવાની. આ એવું ખરું, ઉપેક્ષા એટલે એનું ધ્યાન નહીં આપવાનું. બરાબર? એમ કહે છે કે तो इसकी उपेक्षा कर दो, न तो उसको अच्छा समझो न बुरा समझो, न अच्छा समझो न बुरा समझो, न उसके बने रहने की इच्छा करो. कदाच कोई सारी वस्तु आई तो પછી એમ કે એના રહે તો સારું, ન મિટને की इच्छा करो. આ વસ્તુ આમ રહે તોય સારું, આ જતી રહે તો સારું, એવી કોઈ ઈચ્છા નહીં કરવી. उससे उदासीन हो जाओ. एक बात आ फिर बीजी बात कि असर वास्तव में मन बुद्धि पर पड़ता है. असर जे पड़े છે એ મન અને બુદ્ધિ પર પડે. હવે એનો અર્થ દાખલા તરીકે કોઈ કરોડપતિને આપણે વાળીએ કે એને 25 લાખની ગાડી હોય, 50 લાખ, આપણે કોકને પાડીએ, આપણે તો નહીં ના આવું, આપણે તો એ અસર પડી એટલે આપણે થઈ ગયા ગરીબ, થઈ ગયા ને, એ અસર ના પડી. તો હું તો આત્મા છું, હું આત્મા છું, મારે આને શું લેવા દેવા? અને એમાંય આત્મા છે. આપણે બધા એને હું એક જ છે તો પછી અસર પડે ન પડે? મન બુદ્ધિ પર અસર પડે, आप पर नहीं पड़ती. तो उसको अपने में मत मानो. પછી આ સાધક જે છે ને, જે એ ગભરાયા કરે કે હવે આ બધું આટલું બધું કરવા છતાં હવે તારે આ બધું છૂટશે. પછી નિરાશ થાય, નિરાશ થઈ અને પછી ભગવાન ઉપર, પરમાત્મા ઉપર ભાવ ઘટે. ભાવ ઘટી જાય પરમાત્મા ભગવાન. કશું થતું નથી, કશું બનતું નથી, પછી છૂટતું તો છે નહીં, તો શું કરીએ? એવું નહીં કરવાનું. આ મારામાં નથી થતું, સાક્ષી બાદ થાય છે. અમારા બહુ સરસ વાત થઈ બે ઓલા રેખવચંદ અને એની સાથે એક બીજો માણસ આવ્યો. વાતમાં વાત નીકળી. પછી ઓલા ભાઈ હતા જે કીધું તમે માહિતી હંગરેલી છે બુદ્ધિમાં. આ વાતને પેલા સમજો કે તમે કોણ છો. તમે પેલા તમને ઓળખો, પછી પરમાત્મા. અત્યારે હનુમાનના ભગવાન પૂજો છો તમે બધા. હનુમાન, હા, ભગવાન જોયો તો છે નહીં, તો ભાઈ કેવી રીતે આપણે સંબંધ તો છે ને ઓળખાય નથી, ખબર નથી. એટલે કીધું અત્યારે હનુમાનની વાત ચાલે છે, પછી શું કરવાનું? તો કીધું કોઈ પણ જાગૃત પુરુષ જે હોય, અને બીજું કે તમને મુમુક્ષુતા કે જિજ્ઞાસા ઉત્પન્ન થઈ છે
મુમુક્ષતા કે જિજ્ઞાસા ઉત્પન્ન થઈ છે? કે ના, કે હા શું કે જો જિજ્ઞાસા કે મુમુક્ષતા ઉત્પન્ન થઈ હોય, મુમુક્ષતા વધારે, જિજ્ઞાસા થાય તોય બરોબર. તમારે જો એ ઈચ્છા થઈ હોય તો આઈને રહો, ઘરે નહીં જવા. તો કે ઘરે જ જવું જ પડે ને, તો પછી ઘરે ઘર છે તમારે, હું મોક્ષ ઈચ્છા નથી ઊભી થઈ, મેં ઘર છે. પ્રબળ ઈચ્છા થઈ હોય તેને મારે ઈશ્વર પ્રાપ્તિ કરવી છે, કોણ ના પાડે? પણ ઊંડું છોડવું નથી. ઊંડીએ ગોળ સોટાડેલો છે ને, ન સટાય કે મેળ ન પડે. હા, પછી તો બીજી બહુ વાતો થઈ. પેલા કીધું અને પોતાને જાણી લો, અને પોતાને જાણ્યા પછી આગળ રસ્તો છે, પછી પરમાત્મા તમે કોણ છો એ બધી વાત જવા દો. કીધું મન કલ્પિત વાત જવા દો, મનની કલ્પેલી વાત જવા દો. એ કલ્પનાઓ જે છે એ શાંત થાય પછી આત્માનું ભાન થાય. કલ્પનાઓ જે છે એ શાંત થવી જોઈએ. બળદનું દ્રષ્ટાંત આપ્યું, હો બળદ બે પોણો કલાક મારા બધું બધી એવી ઈચ્છા થઈ તે વખતે બહુ સારી મજા આવી. કીધું ફોન બોન પેલું હોત તો મજા આવી હોત. અડધો કલાક બહુ સારો. તો એ મન બુદ્ધિ ઉપર પડે છે અસરો બધી. એ અસરો બંધ નહીં કરવાની કોશિશ નહીં કરવાની, એ મીટે થાય. આપણે સ્થિતિમાં આવી જઈએ એટલે મેથેથી જાય. થવું હોય તો, ના થાય તો કોઈ વાંધો નહીં, ના થાય તો કોઈ વાંધો નહીં. એ માણા નથી કરતા કશું. પણ આ સ્થિતિમાં આવે એટલે મેતે છૂટી જાય. બસ કોઈ પણ એટલે સમજણ જ આવી જાય. પોતાનામાં ન માનશું, બહાર થાય છે મન અને बुद्धि में। किसी वस्तु से राग होने पर भी संबंध जुड़ता है। कोई वस्तुમાં રાગ થવાથી સંબંધ જોડાય અને દ્વેષ થવાથી સંબંધ જોડાય। રાગથી સંબંધ જોડાય અને દ્વેષથી સંબંધ જોડાય। એટલે આપણા મહાત્માનું દ્રષ્ટાંત આપીએ છીએ ને કે મહાત્માને પણ આમ એ હતો કે ભાઈ સાધારણ ભજનમાં ગાતા હતો, બેઠો ભજન ગાય, બહુ બહુ ભજન ગાય અને નીકળી ગયેલા ગરબા છોડી નીકળી ગયેલા। પૂછ્યો ભજન ગાવા મળે એટલે રોવા મળ્યું। બોલ્યા બધા કે આટલા વરાથી આપણે ગાયા છે સમજતા નથી, અને બાપજી કેવા સમજી ગયા કે ભજનની લીટી બધું આખા ભજન સમજી ગયા કે આપણે આટલા વર્ષો ગાય તો સમજતા નથી। ભજન પૂરા થયા એટલે કોઈ પૂછ્યું કે આમાં તમને કયું ભજનથી રોવાનું, કઈ લીટીથી તમને રોવાનું? થોડીક બહેનોય બેઠેલી, થોડાક ભાઈઓય બેઠેલા કે મને તો કે બબલાઈને બા સાંભળી કેટલા રોવાનું। એટલે છોડી દીધું તું તોય રાગ રહ્યો। તો દ્વેષ અને રાગ એ કઈ નહીં રાખવાનું, એટલે બચવું જોઈએ। કોઈ પણ વસ્તુના હારે રાગ થાય અને ત્યાગ કરી દો કોઈ સંબંધ રહે, જોડેલો જ રહે સંબંધ। સમજાણું? પકડો
રાગ હોય તોય બંધન રહે, અને છોડી દીધું હોય તોય બંધન રહે. ભગવાન રામ વનમાં ગયા તો ઋષિ મુનિઓએ એની સાથે સ્નેહ કર્યો. જ્યાં એટલે સ્નેહ કર્યો ને બધા, તો એનો ઉદ્ધાર થઈ ગયો. સ્નેહ કર્યો. અને જે રાક્ષસોએ દ્વેષ કર્યો એનો ઉદ્ધાર થઈ ગયો. હા, જે રાક્ષસોને દ્વેષ કર્યો એનો ઉદ્ધાર થઈ ગયો. રાગથી અને દ્વેષથી બેથી ઉદ્ધાર થયો. દાખલા તરીકે હિરણ્યકૃષ્ણ, રાવણ, શિશુપાલ, દૈત્યવક્ર, આ બધાએ દ્વેષ કર્યો. ઋષિમુનિએ ભજન કર્યું. રાગ તો બેયનો ઉદ્ધાર થયેલો. બેયનો ઉદ્ધાર થવો જોઈએ. ઉદ્ધાર કેમ થયો? સંબંધ જોડાયો. દ્વેષથી સંબંધ જોડાયો અને રાગથી સંબંધ જોડાયો. તો એમ एवी रीते संसार का असर मन में पड़े तो उसमें राग द्वेष करके उसके साथ अपना संबंध मत जोड़ो. एवी रीते मन આપણું રાગ કરે કે દ્વેષ કરે તો આપણે સંબંધ નહીં જોડવાનો એની સાથે. आप भगवान के भजन साधन में लगे रहो. भगवान भजन साधन में लाग्या रहવું. असर थाय तो भले थाय, આપણે એના સાથે કોઈ મતલબ નહીં. અગર તો એની ઉપેક્ષા કરજો. જેમ કે કૂતરાના મન સાથે આપણે કોઈ સંબંધ છે? કૂતરાનું મન હોય, ગાયનું મન હોય, તો એની સાથે આપણે સંબંધ માનીએ છીએ. તો એવી રીતે આપણું મન પણ એક એવી રીતે છે, તો એની સાથે સંબંધ નહીં રાખવો. મન આપણું નથી. એમ મન જડ પ્રકૃતિનું છે અને આપ ચેતનનો અંશ છો. ચેતનનું હવે બે વસ્તુ જે છે ને, જડ, મન જડ છે, બુદ્ધિ જડ, ચેતન જડ, અહંકાર જડ છે. આપણે ઉપયોગ શેનો કરીશું? મનનો કરીશું, બુદ્ધિનો કરીએ, અહંકાર. સમજાય છે ને? મન એ જડ, બુદ્ધિ જડ, ચિત્ત જડ, અહંકાર જડ. એ બધા કઈ બાજુ લઈ જાય છે આપણને? જડ તરફ જ લઈ જાય. કોઈ દે અખતરો કરો, અખતરો કરવો તો કરજો કે બેન શાંતિ. મન ક્યાં જાય છે? જડ તરફ જ જાય. જેમાં અહીં 50 ગાયો હોય અને એની પર 2 ગાયો આનપા હોય તો એ દેશી તરફ જતું હોય. દેશી જે હોય એ તરફ જાય. એમાં આપણે આપણો શરીર જે છે જડ છે, મન જડ, બુદ્ધિ જડ, ચિત્ત જડ, અહંકાર જડ, બધા જડ છે. જડ તરફ જ જાય. ચેતનમાં પ્રવેશ જ ના થાય. કોઈ નિયમ જ નથી એ તરફ જવા. એવું જયારે સાધકના ખસી જાય એટલે એ જુદો પડી જાય, અલગ બે વિભાગ પડી જાય. જડ અને ચેતનની ગ્રંથિ ઉકલી જાય વિવેક દ્વારા. વિવેકનું માધ્યમ જોયું.
વિવેક જાગૃત થાય. વિવેક આવે ને માણસમાં એટલે ગમે ત્યાં મન પેલું કરતો જ તરત ખબર પડે આ આમ કરે એ તને હું સહકાર નહીં આપું. મને આ વસ્તુની જે છે લેર ઝલક મળી જાય ને માઇકના ટાંગા જેટલી મજા આવી. જુદા પડી જવાય. ઓળખવા કઈ રીતે એવા પુરુષને ઓળખવા હોય તો હવે આપણે તો ભગવાનના જ ગોતીએ છીએ ને. બધા ભગવાન ગોતે છે ને. કોણ ગોતે છે? કોણ ગોતે છે? જડ ગોતે છે ને. મન ગોતે, બુદ્ધિ ગોતે, ચિત્ત ગોતે, અહંકાર ગોતે, એ તો ચીજ જડે. ભગવાન જે વસ્તુ ખોવાની હોય એના વસ્તુ જડે. કાં તો એનો વિયોગ હોય તો સંયોગ થાય. વિયોગ નથી, સંયોગ કેવી રીતે? રૂબિયાનું દ્રષ્ટાંત છે. રૂબિયા કરીને ઇસ્લામની અંદર પછી થઈ ગયા સંત રૂબિયા. પછી દાયજામાં એનો હોય આવેલું કોનાની પરણી છે ને ત્યારે કોનાની હોય ને બધું વાંચ્યું. એ એક ધારો એને કાંટો વાગ્યો ત્યાં કાટ પૈમાં જરા ઓળું ગયું છટકી જાય. છટકી જાય પછી બાર ગોતે. પછી બધા પિક્ચર શૂટેલું બધા અહીંયાથી નીકળ્યા કે રૂબિયાબેન શું ગોતો હતો, લાવો અમે મદદ કરી. એટલે બોલ્યા નહીં, જો અમે બધા મદદ કરી જોઈ તો બધા જોવા માંડ્યા આમ આમ આમાં. પછી કે કહો તો ખરા શું ખોવાયું છે ને ક્યાં ખોવાયું? ત્યારે કે રૂમમાં ખોવાયું. તો કે શું ખોવાય? તો કે હો અંદર ખોવાનું. ત્યારે કે બહાર ગોતો છો ને કે બહાર આ પ્રકાશ છે ને એટલો કે તમે ગાંડા જેવા છો ને કે અત્યાર સુધી ખાલી ખોટી કરી રાખે છે. મેં ઘરે જઈને ભૂઈ જાત ને ખોવાનું શ્યાં ગોતો ને કે આખી દુનિયા એવી રીતે ગોતો છે. બહાર ખોવાનું છે અહીંયા કોઈ ગોતતા નથી ગયું. ભગવાન માનવાની વસ્તુ છે, બધે જ છે. બધા વનમાંય છે, બુદ્ધિમાંય છે, ચિત્તમાંય છે, અહંકારમાં છે, બધામાં ભગવાન લબોલબ ફરેલા. આને આમ જોવા હોય તોય છે, સાકારમાં જોવા હોય તોય ભગવાન છે. માનવા આવે છે આપણે સારા માનશું એ નક્કી કરો. ભગવાનને આપણે માનીએ ક્યારે, કઈ જગ્યાએ માનવા, કોને માનવા, અને માનતા હોય તો પછી એમાં વિક્ષેપો જે આવે છે એ પ્રાધાન્યતા આપતા હોવા જોઈએ આપણે સાથે. હોય બને. તમે વિચાર કરો કે જય અને વિજય બે હતા ભગવાન પાસે, બરાબર? એને ભગવાન ગોતવાના કે ભગવાન જ માર હતા, બરાબર? તો સનત કુમારો આવ્યા. સનત કુમારો આવ્યા એટલે કે અમારે ભગવાનને મળવું છે. એટલે અત્યારે નહીં મળે, હોઈ ગયો ભગવાન પોટી ગયો. એટલે ભલામણા
જાગશે અમે જગાડી, તું ના કહેતો અમ ન જવા દે, ભગવાનની પાસે જવા દે. એટલે નહીં, તાર ના જવાય, આમ તેમ તેમ તેમ. હવે એને અહીંયા શું કરવું જોઈએ? જઈને વિજયને શું કરવું જોઈએ? અગર તો એક દ્રષ્ટાંત જોઈએ કે જઈને વિજયને સત્સંગ બત્સંગ નહીં જોવે, બનવા સમજાય છે ને વાત? તો એના ક્રોધ આવ્યો, શ્રાપ દીધો. બોલ્યા એમને સનત કુમારો આવ્યા એમને શ્રાપ દીધો અને આને વિવેક ગુમાવી દીધો. એ વખતે શું કરવું? ભગવાન પાસે આપણે હોય તો આપણે કઈ રીતે રહેવું? એ વખતે આપણને એવી ઈચ્છા હોય છે ભગવાન મેળવવા, એ કોણ ઈચ્છા કરે છે? આપણે ક્યાંક તો ભગવાન બધાયમાં છે, બધે જ છે, તો નક્કી કઈ જગ્યાએ કર્યા? સમજાય છે ને વાત? એમ અગર આપણે નક્કી કર્યા તો પછી એના કેમ કરીએ છીએ કે આપણે મન કેમ કરીએ? સ્વતંત્ર આપણે જીવીએ છીએ કે એને આજ્ઞા મુજબ હાલીએ? ક્રિયા અને કર્મના વધારે માનીએ કે એના વધારે માનીએ? મન કેમ કરીએ ને આપણે, એ આપણે માનતા નથી. સાકાર દાખલા તરીકે એમાં ભગવાન જ જો મનાઈ ગયા તો પછી બીજી ઈચ્છા કઈ રહે? નથી ફિટ થતું? અઘરું પડતું નથી ને? બરોબર. તો ભગવાન જે છે એ દાખલા તરીકે કે કોઈને આપણે ભગવાન માન્યા તો નિરાકારીમાં નથી કે તમને મેં ભગવાન માન્યા તો તમારામાં આત્મા તો છે ને, બહાર સાકાર છે, અંદર નિરાકાર. હું એક વખત આવતો હતો, વાંચ ગામ જતો હતો અને બધા લાલ બાપુ છે ને, વાંચ શું એ ગામ કે હાથીજણથી આવતો હતો ને વાંચ ગામ મારે જવું. બે ત્રણ જણા કોઈ મારી સાથે હતા. પછી અહીંયા રસ્તામાં એક આશ્રમ આવ્યો, બાપજી સેવા કરતા હતા, જે ડાકોર જાય ને. પછી મને કે ઉભા રહો બાપજી, પાણી બાણી પીતા જાઓ. બધા બે ત્રણ જણા નહોતા તે થોડો સત્સંગ કરો. પછી હવે એને બધા યાત્રાળુ નીકળે અને હવે અહીંયા સત્સંગ કેવી રીતે કરવું? મેં કુદરતી બોલાણું કે નિરાકાર નિજ રૂપ હૈ, प्रेम प्रीति से सेव. निराकार निज रूप है, प्रेम प्रीति से सेव. जो चाहे साकार को तो साधु प्रगट देव. जो तू साकार मानतो है
સાધુ પ્રગટ દેહ. હવે આ ફોટો મૂકો, આ હું મારું દ્રષ્ટાંત આપું. આપણે બોલો ફોટો છે આ મૂકી તો તમે કોને માનો? આને મનાય કે ન મનાય? પણ બધી ક્રિયાઓ અને બહારની જે વસ્તુ રહી ને એ ભાન ભૂલી ગયું. આ પદાર્થો અને કર્મ જે રહ્યું ને એ ભાન ભૂલાઈ ગયું. આપણે કર્મને પ્રાધાન્યતા આપી દીધી છે. કર્મને પ્રાધાન્યતા આપી દીધા. એટલે મનબુદ્ધિમાં જે આવે કોઈ પણ વસ્તુ એને ઉપેક્ષા કરવી. બંધ કરવાને એવી બધી ભાનગઢમાં ને એવા બધા પડે તો સમય બહુ લાગી જાય. જન્મ જતો રહે, બીજો જન્મ જતો રહે ને આ બધું ક્યારે પતે? પણ માની લીધા પછી એ માની લીધા જી. પણ એ જ બધા એમાં છે. બધે દાખલા તરીકે આપણે ગુરુ અને ભગવાન બેના ફોટા મૂકવા, બરાબર? ગુરુ અને ભગવાનનો ફોટો મૂકવા, દીવાની ઝાડ બાળ અડી જાય, બે ફોટા બળી જાય બે, તો એનું શું બને? રક્ષા પણ તો પછી કોની રાખે? તો શું સમજવું? પછી જુદી પાડી શકાય? પછી આપણે કહીએ કે ભગવાન આ નહીં બોલ્યા, ભગવાન મેળ ના થાય, બરોબર? એમનું કેવું એમ છે કે કોઈ પણ વિચારો આવે બુદ્ધિમાં, મનમાં, તો એની ઉપેક્ષા કરી. વિચારો તો આવવાના, તર્ક વિતર્ક કલ્પનાઓ એવું થયા જ કરે. કારણ કે મન કા સંબંધ, મનનો સંબંધ પ્રકૃતિ સાથે, જેમ આપણે પહેલા વાત કરી, અને આપણો સંબંધ પરમાત્મા સાથે. મન બુદ્ધિ ચિત્ત અહંકારનો સંબંધ પ્રકૃતિ સાથે, આપ એટલે આત્મા, એનો સંબંધ પરમાત્મા સાથે. भूल क्या पड़ी कि आपने मन के साथ अपना संबंध मान लिया, अब दुख पाना ही पड़ेगा. मननी સાથે આપણે સંબંધ માની લીધો એટલે દુઃખ વેઠવું પડે. કોઈ માન આપી દે તો થોડા ફૂલાઈ જઈ, સુખની ઈચ્છા થઈ, સુખ માની લીધું. કોઈ અપમાન કર્યું તો દુઃખ થઈ જાય. એ મનનું કારણ. આપણે મન ના હોય, રાત્રે ઊંઘી જ ગયા હોય તારે મન ના હોય, મન ના હોય, બુદ્ધિ ના હોય, ચિત્ત ના હોય, અહંકાર ના હોય, એ આ બોડીને છોડીને પછી સૂક્ષ્મ શરીર જે એ કારણ શરીરમાં પ્રવેશ કરે એટલે ખબર ના પડે. એ વખતે આપણું અપમાન કોઈ કરે તો ઉપર આપણા ઉપર ઉભા રહે ને ગાળ્યો દે આમ ઊભા ઊભા, તો કશું થાય? મનની હાજરી નથી. મન સુખ દુઃખના કેન્દ્રમાં, તો દુઃખ પડશે જ.
अब आप मन से शरीर से जो काम करोगे उसका पाप पुण्य आपको लगेगा ही। कुत्ते के मन में कुछ भी आए उससे आपको क्या मतलब? કૂતરાના મનમાં ગમે તે આવે, ગાયના મનમાં ગમે તે આવે, આપણે શું मतलब? ऐसे ही इस मन में कुछ भी आए उससे आपको क्या मतलब? आपका संबंध शरीर इंद्रियों मन बुद्धि के साथ नहीं है, प्रत्युत परमात्मा के साथ है। इस बात को समझाने के लिए ही गीता में भगवान कहते हैं ममे वांसो जीव लोके जीवभूत सनातन। इस संसार में जीव बना हुआ आत्मा मेरा ही सनातन अंश है। इस बात को समझ लो तो आपकी वृत्तियों में, आपके साधन में फर्क पड़ जाए। सुरता सुघड़ समेटे इन्हें खटमा साहेब भेटे। आप अपने को मैं हूं इस तरह जानते हैं। आप अपने को मैं हूं इस तरह जानते। इसमें मैं तो जड़ है और हूं चेतन है। मैं के कारण से हूं है। अगर मैं अहम न रहे तो हूं नहीं रहेगा। प्रत्येक केवल है, चिन्मय सत्ता मात्र रह जाए। रात्रे अनुभव बधाने थाय छे। જ્યારે સ્વપ્ન દશા કશું ન હોય ત્યારે આપણે ઉતા હોય ત્યારે શું ઈચ્છા હોય છે? આપણે જ્યારે સપનું બપનું બંધ થઈ જાય ગાઢ નિંદ્રામાં હોઈએ એને સુષુપ્તિ કહેવાય। એ સુષુપ્તિમાં ભગવાન મેળવવાની ઈચ્છા, બેંક બેલેન્સ કેટલું છે, મારો ધંધો કયો છે, મારા બૈરા છોકરા ક્યાં છે, એ બધું હોય નથી હોતું। તો થાય ક્યારે કે આપણે જ્યારે જાગીએ અને મન સાથે સંબંધ જોડાય, બુદ્ધિ સાથે સંબંધ જોડાય, ચિત્ત સાથે સંબંધ જોડાય એટલે આપણે થાય। પહેલાં શું થાય? મન આવે બહાર, મન બહાર આવે એટલે ઓહો મારે મોડું થઈ ગયું, મારાથી જવાનું હતું, નામ હતું, તેમ હતું, 8 વાગી ગયા, 9 વાગી ગયા, ફલાણી જગ્યાએ જવાનું કલ્પના ઊભી થાય છે। પેલા જ્યારે સંબંધ તૂટી ગયો, અહમ प्रत्येक केवल है, चिन्मय सत्ता मात्र रही जाए ने। એટલા માટે ગીતામાં ભગવાન કીધું કે जब साधक निर्मम निरहंकार जो हो जाता है तब उसकी स्थिति ब्रह्म में हो जाती है। ऐसा ब्राह्मी स्थिति गीताना बीजा अध्यायનો 72 में। अहंकार हमारा स्वरूप नहीं है। अहंकार अपरा प्रकृति है और हम परा प्रकृति है। हम अलग है, अहंकार अलग है। जैसे जागृत और स्वप्न में अहंकार जागृत रहता है पर सुषुप्ति में अहंकार जागृत नहीं रहता। प्रत्युत अविद्या में लीन हो जाते हैं। आपने पहला जो बात करी, सुषुप्ति में अहंकार न रहने पर भी रहते हैं। हमारा स्वरूप शरीर ही है। जैसे भगवान अव्यक्त है, ऐसे ही उनका अंश होने से हम भी स्वरूप से अव्यक्त निराकार, अव्यक्त मूर्ति का अंश भी अव्यक्त मूर्ति हो। यही शरीर तो भोगायतन, भोगों साधन से शरीर। जैसे हम रसोई घर में बैठकर भोजन करते हैं, ऐसे ही हम शरीर में रहकर कर्म फल भोगते हैं। इसीलिए साधक को यह बात अच्छी तरह समझ लेनी चाहिए कि मैं अव्यक्त निराकार रूप हूँ, मनुष्य रूप नहीं हूँ, साधन करने वाला शरीर नहीं होता। इसीलिए हम कहते कि मैं बचपन में जो था वही मैं आज हूँ। साधन जैसे शरीर से न था, शरीर से क्रिया था। पहला क्रिया था, इस पहला
ઉત્પન્ન ક્યાંથી થાય? મનમાંથી, બુદ્ધિમાંથી. તો સાધના જે થવી જોઈએ એ ભાવમાંથી, क्रिया પછી થાય. पहला मैं के बचपन में था वही मैं आज हूँ. बचपन से लेकर आज तक हमारे शरीर में इतना फर्क पड़ गया कि पहचान भी नहीं सकते हैं, फिर भी वही हम है. तो बचपन में खेला करता था, बाद में पढ़ता था, वही मैं आज हूँ. शरीर वह नहीं है. शरीर तो एक क्षण भी नहीं रहता, निरंतर बदलता रहता है. जो नहीं बदलता वही साधक है, बदलने वाला साधक नहीं है. साधक योग भ्रष्ट होता है तो वह दूसरे जन्म में श्रीमानों के घर में जन्म लेता है, अथवा योगियों के घर में जन्म लेता है. तो योगों के घर, शरीर तो मर गया, जला दिया, फिर श्रीमानों अथवा योगों के घर कौन जन्म लेगा? वही जन्म लेगा जो शरीर से अलग है. इसीलिए आप इस बात को दृढ़ता से स्वीकार कर ले कि हम शरीर नहीं है, तो शरीर को जानने वाले इस बात को स्वीकार किए बिना साधन बढ़िया नहीं होगा. सत्संग की बातें ठीक समझ में नहीं आएगी. शरीर तो प्रतिक्षण बदलता है, पर आप महासर्ग और महाप्रलय होने पर भी नहीं बदलते. प्रत्युत ज्यों के त्यों एक रूप रहते हैं. सर्गे अपि नोपजायन्ते प्रलयेन यथन्ति यथन्ति च. गीता नो 14वां अध्यायનો श्लोक. आपने अब तक इस कई शरीर धारण किए, पर सब शरीर छूट गए, आप वही रहे. शरीर तो यही छूट जाएगा, पर स्वर्ग या नरक में आप जाओगे, मुक्ति आपकी होगी, भगवान के धाम में आप पहुंचोगे. तात्पर्य है कि आपकी सत्ता स्वरूप शरीर के अधीन नहीं है, अतः शरीर के रहने अथवा न रहने से आपकी सत्ता में कोई फर्क नहीं पड़ता. अनंत ब्रह्मांड है, अनंत सृष्टियां है, पर इनका आप पर रति भर भी फर्क नहीं पड़ता. केस जितनी चीज भी आप तक नहीं पहुंचती, ये सब मन बुद्धि की पहचान पर पहुंचती है. मन बुद्धि तक प्रकृति का कार्य मन बुद्धि से आगे जा सकता ही नहीं. इसीलिए अनंत ब्रह्मांडों में केस जितनी चीज भी आपकी नहीं है, आपके परमात्मा है, और आप परमात्मा के हैं. साधन करके आप ही परमात्मा को प्राप्त होंगे, शरीर प्राप्त नहीं होगा. इसीलिए साधन करते हुए ऐसा मानना चाहिए कि हम निराकार हैं, साकार शरीर नहीं है. आप मकान में बैठते हैं तो आप मकान नहीं हो जाते. मकान अलग है, आप अलग है. मकान को छोड़कर आप चल दोगे, फर्क आप में पड़ेगा, मकान में नहीं. બીજી વાત એક ક્ષેત્રજ્ઞ અને ક્ષેત્ર 13મા અધ્યાયમાં ભગવાને ગીતામાં વાત કરી કે એનો દ્રષ્ટાંત, દાખલા તરીકે આપણે ખેતરમાં જઈને ઊભા રહ્યા તો ખેતર મારું, તો ખેતરને આપણે અલગ છીએ કે ખેતરને બે એક છીએ? એમ આમાં જે રહેવાવાળી વસ્તુ જે છે ચેતન આત્મા, એ અને આપણે અલગ છીએ. મોક્ષ શરીરનો ન થાય, ભગવાન શરીરને ન મળે. શરીર તો જડ છે, એનું સળગાઈ દે. તો સાધક એને કહેવાય જે અશરીરી જે છે. એને જ્યારે પોતાને ભાન થાય કે હું આ નહીં, હું તો ચેતન છું, આત્મા છું, પછી એને પરમાત્માનું ભાન થાય. બુદ્ધિનો વિષય નથી આ. આના પર બુદ્ધિથી કામ લેવા જાય તો ના કામ. બુદ્ધિશાળી માણસો હોય ને, બે ત્રણ જણા હતા, અમદાવાદ કાળુપુરના રેલવે સ્ટેશન ગયા. પછી કે
ગાડીમાં બેહવાની તૈયારી કરતા હતા, જગ્યા નહીં, ઠસોઠસ ભરેલું. પછી ઓલો એક જણો બુદ્ધિ છે હોશિયાર કે કેમ કરવું છે, અને બીજા આડાવડે જવું છે, તો કે ના હવે તો પછી રાખીએ કે ના ના જગ્યાની જરૂર છે ને, કે જગ્યા કરી દઉં. તો બોલો કે હાપ છે આ ડબ્બામાં હાપ છે. ઓલો ભડકીને એક જણો જડે ઉતરી ગયો કે આખો ડબ્બો ખાલી. હાપ છે ડબ્બો ખાલી થઈ ગયો. પછી ઓલા કે બસ હવે આરામથી સુઈ જાઓ, અને જગ્યા તો મળી થઈ. સુઈ ગયા એટલે સવારમાં કે મુંબઈ આવ્યું, તો કે ના અમદાવાદ જ છે. તો કે કેમ, તો કે આ ડબ્બામાં હાફ હતો, ડબ્બો કાપી નાખ્યો. એટલે બુદ્ધિમાન જે છે, એટલે બુદ્ધિ જે રહી ને એ બુદ્ધિને ફિલ્ટર કરવી. જેમ અર્જુન અને ભગવાન હાળો બની હતા. તર્કવાળી બુદ્ધિ છે ભગવાન, અને સામે અર્જુન કલ્પનાઓ જ કરકર કરે, પણ થાય શું, હાળો બની. એટલે કે તને તું મને નહીં ઓળખી શકે, મારે તને બીજી બુદ્ધિ આલવી પડશે, કારણ કે આ તારી બુદ્ધિથી ખબર પડે નહીં. એટલે પછી ભગવાન એને તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વક દદામી બુદ્ધિ યોગમ તમે એને માપુપ્યાંતિ તે. પછી એને દિવ્ય ચક્ષુ અને બુદ્ધિ એટલે પરિવર્તન કરી નાખે. જેમ શંકાશીલ બુદ્ધિ, જેમ પાર્વતીજી શંકા કરી ભગવાન શિવજી ઉપર કે તમે આને પગે કેમ લાગ્યા, આ તો સ્ત્રી માટે રોવે છે, સીતે કરે છે, એનું તમે પગે લાગ્યા. તો કે ના સીતાજી, ના દેવી, એ પરમાત્મા છે. પગે લાગ્યા, પાર્વતીજી ના લાગ્યા. દક્ષ એટલે બુદ્ધિમાન બાપની બેટી. બુદ્ધિ કોઈ પણ જગ્યાએ, કોઈ પણ વલયામાં એ હોશિયારી ખરે જ. જ્યારે બુદ્ધિ ઈશ્વરમય બને, રીતંબરા પ્રજ્ઞા બને, પછી પણ એ લાંબો સમય, બહુ ઘણો સમય વીતી જાય, પછી આ વાતનું સમજણ આપણને ધીરે ધીરે આવે. પછી આપણે આ માર્ગ ઉપર દોરાઈએ. શ્રદ્ધા, વિશ્વાસ બધું કામ કરે. પછી આંખો ઉઘડે, આંખોમાં પ્રકાશ આવે. અત્યારે છે, પણ અત્યારે આપણે જગત જોઈએ છીએ. નાયક દેખાય, જાત દેખાય, અગય દેખાય, કેવું દેખાય? ઈશ્વર ના દેખાય. તો એના માટે બધાએ આમનું કહેવું એમ છે કે એ વસ્તુ નથી એમ. તું જડને હારે તારી જે માન્યતાઓ થયેલી છે છોડ, અને તું ચેતન આત્મા છું, અને તું પરમાત્માનો છું. પરમાત્માનો સ્વભાવ અને તારો આત્માનો સ્વભાવ એક છે, એમાં કોઈ પણ ફેરફાર નથી. અને પછી જ્યારે છેલ્લે પ્રકૃતિને પણ સમજવા પ્રયત્ન કરવો પડે, પ્રકૃતિ શું છે એમ. એને પછી સમજી લે. પ્રકૃતિ ના હોય તો આપણે પરમાત્માને કઈ રીતે ઓળખી શકીએ? આપણને આ શરીર ના હોય તો આનંદ લેવો હોય તો કઈ રીતે લઈ શકીએ? પછી આનો નિષેધ નથી. પછી પહેલા કેવા ભાવ થયા કરે આપણને, આ નકામું છે, આનાથી કશું થતું નથી, નામ તેમ. અને જ્યારે આ વસ્તુની સમજ પડે ત્યારે બહુ સારું લાગે કે આ હતું. તો આનંદ લેવો હોય તો શેમાં જ લઈ શકીએ? શરીર હોય તો જ આનંદ થાય ને. તો શરીર પણ નકામું નથી, એને પણ નિષેધ નથી. એમ સમજ્યા પછી કોઈ વસ્તુ નિષેધ કઈ જગ્યાએ છે એ સમજવું પડે કે આ જગ્યાએ આનો નિષેધ છે. જેમ વાત પિત્ત ને કફ હોય તો એ મર્યાદામાં હોય તો નડે નહીં, પણ પિત્ત વધી જાય અને વાત અને કફ બે દબાય, પિત્ત વધે તો નુકસાન થાય. કાં તો વાત વધે. આ જે આપણા રોગો થાય છે એમાં ત્રણ વસ્તુ જ છે:
જે આર્યભિષેક અને ચર્ક સંહિતાના ઋષિમુનિઓ જે થયા એ વાત ન કહો એમાં એકાદાનો પ્રકોપ થાય એટલે રોગ ઊભા થઈ જાય. સમાન રહે તો કશું ના થાય. એમ બધું વસ્તુ જો આપણે ક્ષમતામાં લઈ અને કરીએ તો કોઈ નડતરરૂપ નથી, કોઈ ત્યાજ્ય નથી, કોઈ ગ્રાહ્ય નથી, કોઈ ત્યાગવા યોગ્ય નથી, કોઈ ગ્રહણ કરવા યોગ્ય નથી. આ વસ્તુ આપણને સમજાય. એટલે વિવેક માણસમાં જાગૃત થવો જોઈએ. બે જાતના વિવેક હોય, એક સંસારિક વિવેક અને એક આધ્યાત્મિક વિવેક. સંસારમાં પણ વિવેક હોવો જોઈએ. કઈ જગ્યાએ કેમ બેસવું, કેમ બોલવું, વડીલો સાથે કેમ વર્તન કરવું, મા બાપ સાથે કેમ વર્તન કરવું, એવા બધા એ જાતના જે વિવેક, વ્યવહારિક વિવેક. અને આધ્યાત્મિક જગતમાં વિવેક જ્યારે જાગૃત થાય ત્યારે જડ ચેતનની ગ્રંથિ જે છે એ છૂટી જાય. કોઈ માધ્યમ દ્વારા તો મેળ પડી જાય. પછી એને મોક્ષની ઈચ્છા ન રહે. આપણું શરીર રહે અને ઈચ્છાઓ ન જાય તો એ મરણ કહેવાય. શરીર હોય અને ઈચ્છાઓ જેને નાબૂદ થઈ જાય એને મોક્ષ કહેવાય. પરમાત્મા મોક્ષ. ઈચ્છાઓ હોય તો પુનર્જન્મ થાય, ઈચ્છા રહિત થઈ જાય તો વર્તમાનમાં મોક્ષ થાય. સદગુરુ ભગવાન કી જય. પછી હવે